નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં। આપ સૌ અત્યારે કંડક્ટર ભરતીની તૈયારી કરી રહ્યા છો। આશા રાખું છું કે તમારી તૈયારી ખૂબ જ સારી રીતે ચાલી રહી હશે। હું તમારી તૈયારીમાં વધુ મદદરૂપ થવા માટે તમને ગણિતના દાખલાના લેક્ચર તમારી સામે લઈને આવ્યો છું, જે તમને તૈયારીમાં સારી રીતે મદદરૂપ થવાના છે। તો આપણે શરૂઆત કરીએ અહીંયા દાખલા નંબર 1 થી કે જો 18 સ્ટેજના 108 કિલોમીટર થાય તો 5.5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તો અહીંયા મિત્રો 18 સ્ટેજના 108 કિલોમીટર તમને આપેલા છે। આના આધારે આપણે જોઈએ તો 18 છંગ 108 થાય, મતલબ કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય એ આપણે પહેલાં લાવી દઈએ। તો એક સ્ટેજ બરાબર જો 18 સ્ટેજના 108 કિલોમીટર થતા હોય તો 18 છંગ 108 મતલબ કે એક સ્ટેજના અહીંયા 6 કિલોમીટર બને। તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય। આપણને પૂછ્યું છે કે 5.5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તો એના માટે શું કરવાનું, અહીંયા લખીએ આપણે કે 5.5 સ્ટેજ હોય તો એના કેટલા કિલોમીટર થાય? 5.5 એટલે કે 5.5 સ્ટેજ પૂછ્યા છે, બરાબર। જો એક સ્ટેજના 6 કિલોમીટર હોય તો 5 સ્ટેજના કેટલા થાય? 6 પંચુ 30 કિલોમીટર થાય। અને ઉપર અડધા સ્ટેજની વાત કરી છે તો એક સ્ટેજના 6 હોય તો અડધા સ્ટેજના કેટલા થાય? 3 કિલોમીટર થાય। એટલે કે 5 સ્ટેજના 30 કિલોમીટર અને અડધા સ્ટેજના 3 કિલોમીટર, તો ટોટલ કેટલા થયા? 5.5ના 30 વત્તા 3 કિલોમીટર એટલે 33 કિલોમીટર આનો જવાબ આવશે। આપણે આને ગણતરી કરી અને જોઈએ તો અહીંયા જુઓ 5.5 સ્ટેજને આપણે 6 સાથે પહેલાં ગુણીએ તો 5.5 સ્ટેજ ગુણ્યા 6 કિલોમીટર બરાબર આનો જવાબ ગુણાકાર કરીએ તો મળે છે મિત્રો 330, અને આ પોઈન્ટ હટાવીએ તો આનો નીચે આવે છે 10, એક જીરો ઉડાડી દઈએ એટલે વધે છે 33 કિલોમીટર। તો આપણો અહીંયા ફાઇનલ જવાબ મળી ગયો કે 5.5 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો 33 કિલોમીટરના બરાબર થાય। ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન નંબર સીમાં 33 કિલોમીટર જવાબ આપણને આપેલો છે। દાખલા નંબર 2 જોઈએ આપણે। બીજા દાખલામાં આપેલું છે કે જો 18 સ્ટેજના 108 કિલોમીટર થાય તો 3.5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? અહીંયા પણ 18 સ્ટેજના 108 કિલોમીટર આપેલા છે, એટલે એના આધારે આપણે એક સ્ટેજના કિલોમીટર લખી શકીએ કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો 18 છંગ 108 એટલે કે એક સ્ટેજના 6 કિલોમીટર થાય। આ તમારે યાદ રાખવાનું કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય। હવે આપણે 3.5 સ્ટેજના લાવવાના છે, તો અહીંયા 3.5 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય એનો જવાબ આપણે ગણવાનો છે। તો જુઓ 3.5 એટલે કે 3 સ્ટેજ અને ઉપર અડધો સ્ટેજ। હવે 3 સ્ટેજના કેટલા થાય? એકના 6 કિલોમીટર હોય તો 3 સ્ટેજના 6 તરી 18 થાય। 18 કિલોમીટર 3 સ્ટેજના, અને ઉપર અડધા સ્ટેજના આપણે જોઈએ તો એકના 6 કિલોમીટર હોય તો અડધા સ્ટેજના 3 કિલોમીટર થાય। તો 18 વત્તા 3 એટલે કે 21 કિલોમીટર આનો જવાબ બને। ગણતરી કરીએ તો 3.5 સ્ટેજ ગુણ્યા 6 કિલોમીટર કરીએ તો 3.5 ગુણ્યા 6 બરાબર આનો જવાબ ગુણાકાર કરીએ તો 35 ગુણ્યા 6 કરીએ તો 210 આવે, અને આ પોઈન્ટ નીકાળીએ તો નીચે 10 લખાય। અહીંયા એક જીરો ઉડાડી દઈએ તો 21 કિલોમીટર એ આનો જવાબ બને છે। મતલબ કે 3.5 સ્ટેજ બરાબર 21 કિલોમીટર થાય। ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શનમાં એની અંદર આપણને 21 કિલોમીટર જવાબ આપેલો છે, જે આપણો સાચો જવાબ છે। દાખલા નંબર 3 જોઈએ। અહીંયા આપેલું છે કે ગુર્જર નગરી બસમાં 60 કિલોમીટરની મુસાફરી માટે 2 બાળક, એક 8 વર્ષ અને એક 9 વર્ષ અને 2 પુખ્ત વયના મુસાફરોએ ₹400 ભાડું ચૂકવ્યું, તો તેમણે કુલ કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? અહીંયા કુલ કેટલા સ્ટેજની મુસાફરી કરી છે એ આપણે શોધવાનું છે। હવે સ્ટેજ અને કિલોમીટર આ બે વસ્તુ તમને આપેલું હોય તો તમે આમાંથી કોઈ પણ એક વસ્તુ શોધી શકો। આપણે રકમમાં જોઈએ કે કઈ કઈ વસ્તુ આપેલી છે। એક તો તમને 60 કિલોમીટરની ટોટલ મુસાફરી આપી છે અને આપણે સ્ટેજની સંખ્યા શોધવાની છે। તો પછી અહીંયા ભાડું જે આપેલું છે એને આપણે ધ્યાનમાં અહીંયા ના લઈએ તો ચાલે।
આના માટે આપણે શું કરીએ? સૌથી પહેલાં આપણને ખબર છે કે 6 કિલોમીટરની મુસાફરી થાય એટલે એક સ્ટેજના બરાબર કહેવાય. આટલું આપણે જાણીએ છીએ. એક સ્ટેજ એટલે કે 6 કિલોમીટર થાય. તો પછી 6 કિલોમીટરની મુસાફરી બરાબર એક સ્ટેજ થતું હોય તો ટોટલ કેટલા કિલોમીટરની મુસાફરી થાય છે? અહીંયા 60 કિલોમીટરની મુસાફરી થાય છે. તો 60 કિલોમીટરની મુસાફરી બરાબર કેટલા સ્ટેજ કહેવાય એ આપણે શોધવાનું છે. તો પછી અહીંયા સાદુરૂપ આપીએ તો 60 ગુણ્યા 1 અને 6 વડે ભાગી દઈએ તો 60 ગુણ્યા 1 ભાગ્યા 6 તો 10 છંગ 60 એટલે અહીંયા આવી જાય 10. 10 ગુણ્યા 1 એટલે કે 10 સ્ટેજ અહીંયા આપણો જવાબ બને છે. તો અહીંયા મુસાફરોએ ટોટલ 60 કિલોમીટરની મુસાફરી દરમિયાન 10 સ્ટેજ જેટલી મુસાફરી કરી ગણાય. ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર સીમાં આપણને 10 સ્ટેજ જવાબ આપેલો છે, જે આપણો સાચો જવાબ છે.